તો હલો ગાઈસ, તમને અંદર ગુડ મોર્નિંગ. તો ગાઈસ આપણે સ્વેટર પહેરી પછી ગઈ ચા નાસ્તો કરી સ્વેટર પહેરી લીધું, ચા નાસ્તો કરી લીધો. ચામાં આપણે ચા અને તેલવાળી રોટલી ને ટિફિનમાં ગાંઠિયાનું શાક. આપણે ચા નાસ્તો કરી લીધો. જો ગાઈસ આપણું ટિફિન પણ બનાવીને કમ્પ્લીટ છે. હવે ટિફિન લઈને આપણે તો જો ગાઈસ આ ભાઈબંધ છોકરો અને આર્યન. તો ગાઈસ આપણે ટિફિન લઈને લાગી કામે. જો ગાઈસ આપણે 8 વાગી ગયા. તો મોઢે બાંધવાનું આપણે ગાઈસ લુંગી ને રાખતા અત્યારે તો ઓલું માસ થઈ ગયું. માસે લુંગીની માસ રાખવાની લેવા એનું ગાઈસ આપણે હવે આલે કાવે. આપણે હવે ટિફિન લઈને લાગી કામે. જો ગાઈસ આપણે બાઈકમાં ટિફિન નીકળી દીધું. હવે ગાઈસ આપણે જવાનું છે નવસીનપુર થઈને પછી આપણે જવાનું થાય છે ખાપુકડા કામ જવાનું થાય છે કરતા અત્યારે તો ગાઈસ આપણે નવસીનપુર લાગી. તો ગાઈસ આપણે નવસીનપુર પહોંચી ગયા છીએ અને હવે ગાઈસ આપણે ઊભું રહેવાનું છે. નરેશભાઈ ગાઈસ આપણે બાઈક ગાડીને લઈને આવશે પછી ગાઈસ આપણે જવાનું થાય છે ખાપુકડા કામે. તો અત્યારે તો ગાઈસ આપણે બાઈક ઉપર બેઠા છીએ. નરેશભાઈ ગાઈસ આપણે આ બધું આવશે તો કડીક આપણે ગાઈસ વાઈટ જોઈ પછી આપણે નરેશભાઈ આવે ને એટલે આપણે જવાનું કામ. અને જો ગાઈસ આપણે નવસીનપુર બોર્ડ એને જો ગાઈસ સામે રહ્યું. હવે નરેશભાઈને કામ ફોન કરી કે ઘરે આવો. સમજો હજી તો કોઈ દેખાતું જ નહીં નરેશભાઈ ની કોઈ. તો નરેશભાઈને ફોન કરવો જોઈશે. લગનમાં થોડુંક એક બે દી જાજો ટાઈમ રહીએ ને શરદી જેવું થઈ ગયું. મજા ન આવે, મજા ન હતી ગાઈસ. તો નરેશભાઈને હું ફોન કરી લઉં. ગાઈસ આપણે હાપકડા કામે પોગી ગયા છીએ હું ને રામજીભાઈ. તો ગાઈસ આપણે નરેશભાઈ અહીંયા પાટો રાખેલો છે. અહીંયા આપણે લોખંડનું કટિંગ પિંજરાનું બનાવવાનું બાકી છે. તો હું ને રામજીભાઈ પિંજરાને બાંધશું અને રીંગણું વાવશું કરશું કામ. ગાઈસ આપણે જો પિંજરાનું લોખંડ કટિંગ કરી નાખ્યું 1 2 3 4 ને 5 6. તો ગાઈસ આપણે પિંજરાનું કટિંગ કર્યું. હવે ગાઈસ આપણે આવી ગયો છે ચા ની પેલી. ગાઈસ આપણે ચા લઈને આપણે આવતા રહીએ પીવા. અને જો ગાઈસ આપણે ચા ને પેલી પછી તો ગાઈસ આપણે જો રામભાઈ ચા પીવે ઉભા અને આપણે પણ ચા બેઠા બેઠા પીવી. ચા પી લઈએ હવે. તો ગાઈસ આપણે ચા પીતો હે અને હવે પાછા આપણે લોખંડનું કટિંગ કરવાનું ચાલુ કરી દીધું. રામભાઈ પણ તો ગાઈસ આપણે રામભાઈ છે ને એ રીંગુનું કટિંગ કરીને પછી ગાઈસ રીંગુ વાળશે અને આપણે રહ્યું ને તો આપણે આ 29 વાળું ફૂટ વાળું પિંજરું છે ને એ આપણે પિંજરું બાંધવાનું છે. અને રામભાઈ છે ને જો ગાઈસ આપણે રીંગુ અહીંયા 6 mm આપણે કટિંગ કરશે. પછી કટિંગ કરી પછી એમની મારે રીંગુ વાળશે અને આપણે પિંજરા બાંધવાના. તો એક સાઈડ આપણે ગાઈસ પિંજરું બાંધી દીધું. હવે ગાઈસ આપણે આ સાઈડ પિંજરું બાંધવાનું છે. તો આપણે પાણીનું પીન પછી આપણે બાંધવાનું ચાલુ કરશું. આપણે વાગી ગયો 1 અને હવે ગાઈસ આપણે બેવાનું છે જમવા. તો ગાઈસ આપણે હાથ થોડાક મેલા છે તો હાથને ધોઈ નાખી અને પછી ગાઈસ આપણે જમવા બેસી.
હા તો એક ગાય છે આપણે પિંજરું લેવાનું છે ને એ રામભાઈ લેવડાવી દઉં પછી ગાય છે આપણે હાથને ધોઈ જમવા બેસી પછી આપણે હાથ ધોઈતા હે અને હવે ગાય આપણે બેવાનું છે જમવા તો ટિફિન આપણા એરિયા અને ગાય આપણે બહાર મસ્ત મજાનો પવન આવે ને તો અહીંયા આપણે બેસી અને જમી લઈએ ગાય આપણે હવે જમી લીધું છે અને હવે ઘડીક આરામ કરશું પાછી આપણે ગાય આપણે ચડતા તે ટાઈમે ચડવાનું છે 2 વાગે તો આપણે જો ખાટલો બાય ઢાળી દીધો છે અને પાણીનો ઘડો સામે મૂકી દીધો છે અને હવે ગાય આપણે ખાટલા પર કરશું આરામ પછી 2 વાગે અમે ચડશું તો હવે ઘડીક આપણે આરામ કરી લઈએ આપણે વાગી ગયા 2 ને હવે ગાય આપણે ચડવાનું છે કામે તો જો ગાય આપણે રામભાઈ કામ ચડી ગયા છે એ રીંગ વાર છે અને આપણે બાંધવાના છે પિંજરા લાવ ડબલામાં આમાં પલારું પિંજરાને બાંધવાનું ચાલુ કરશું રામભાઈ આપણે નીચે મારી દે છે પિંજરાને તો ગાઈસ આપણે અહીંયાથી તો અહીંયા હોતી ગાઈસ આપણે બાંધતા પડી ગયા આ ગાઈસ આપણે આવી ગયું છે તો આપણે રામભાઈ ચા પીવે છે અને આપણે પણ ચા પીએ જો આપણે કાજુ પાલી પણ ભરેલી રાખી છે પાણી તકો લાગે રામભાઈ ચા પીતો હે અને હવે પાછા આપણે પિંજરું બાંધવા હોય જઈએ અને રામભાઈ રીંગુ વાળશે અને આપણે પિંજરા બાંધવાના હાલે જેવો પિંજરા બાંધવા વાગી ગયા 6 અને જો ગાય છે મશીન અને ઠેલો અને હથોડીને એવું ગાય છે આપણે હંધું આપણે ગાય છે આ રૂમમાં મેકી દીધું આ રૂમ હે ને ગાઈસ તો એમાં આપણે મશીન અને હથોડીનું હંધું મેકી દીધું હવે ગાય છે આપણે જવાનું ઘરે હાથનું ધોઈ લઈ પછી સીધા ગાય છે આપણે હાલે જઈએ ઘરે और सीमेंट की क्योरिंग नहीं हो पाती जिसकी वजह से सीमेंट अपनी मजबूत पकड़ नहीं बना जो करते हैं और टूट जाते हैं तो कस्टमर हमें दोष देता है और मार्केट में हमारा नाम भी खराब होता है बिल्कुल તો ગાઈસ આપણે હળવદની અંદર આપણે મીટિંગ રાખેલી હતી અલ્ટ્રાટેક સિમેન્ટની અને નરેશભાઈ અને હું અને રામજીભાઈ અમે 3 જણા મીટિંગમાં ગયા હતા અને બીજા ઘણું બધું માણસ હતું મીટિંગની અંદર પછી મીટિંગ પૂરી થઈને ગાઈસ આપણે જમી લીધું અને જમીન ગાઈસ આપણે આવતા રહ્યા હેઠે આપણે હવે આ બાઇક લઈને જવાનું છે રામભાઈનું બાઇક લઈને જઈશે ઘરે આપણે હવે આજનો બ્લોગ આપણો પૂરો કરી મળશું ગાઈસ નવા એક બ્લોગમાં